જ્યારથી કોવિડ આવ્યું ને ત્યારથી એક વસ્તુ આપણે બધા અંદર ધીમે ધીમે વાતો કરીએ છીએ કે યાર આ રસી લીધી છે ને ત્યારથી હાર્ટ એટેકના કેસીસ વધી રહ્યા છે, કારણ કે આટલા બધા હાર્ટ એટેક એકસાથે આપણે જોયા જ નહોતા. હવે કોર્ટમાં કોવિડની રસીના એક નિર્માતાએ એવું નિવેદન આપ્યું છે જેનાથી આ વસ્તુ ઉપર ખુલાસો થઈ ગયો છે. તો જો તમે જાણવા માંગતા હોય કે આ કઈ રસી છે, કયા નિર્માતા છે, કોને રિસ્ક છે અને હાર્ટ એટેક સિવાય બીજા રિસ્ક કયા છે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. એસ્ટ્રાઝેનેકા આ કંપનીનું નામ જ્યારે કોવિડમાં, એક વાત કહું, તમે જોતા હતા ત્યારે રેગ્યુલરલી સાંભળ્યું હશે. એસ્ટ્રાઝેનેકા અને યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડે મળીને એક રસી તૈયાર કરી હતી, જે રસીનું નામ હતું કોવિશિલ્ડ, કે પછી બીજું નામ હતું વેક્સઝેવરિયા. આ બંને બ્રાન્ડ નેમ્સમાં મેન્યુફેક્ચરિંગ આપણા દેશમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કરતું હતું અને ભારતમાં કોવિશિલ્ડના નામે જ આપણે સૌએ આ રસી લીધેલી છે. તો એસ્ટ્રાઝેનેકા જે મેઇન કંપની છે ને, એણે ફેબ્રુઆરી 2024માં યુકેના હાઈકોર્ટમાં એમણે એડમિટ કર્યું છે કે એમની જે રસી હતી કોવિશિલ્ડ, એના સાઇડ ઇફેક્ટ્સ છે. આ સાઇડ ઇફેક્ટ્સમાં એક રોગ થાય છે જે રોગને TTS કે પછી થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપિનિયા સિન્ડ્રોમ કહેવાય છે. આ રસીના લીધે આ TTS નો સાઇડ ઇફેક્ટ કોને થાય છે ને એનું કોઈ કોઝેશન નથી, એટલે કંપનીને ખબર નથી કે કોને આવા સાઇડ ઇફેક્ટ થઈ શકે. પણ આ TTS જે છે એ સામે એટલે આવ્યું કારણ કે 2021માં જેમી સ્કોટ કરીને એક વ્યક્તિ હતા યુકેમાં, જેમણે આ રસી લીધી ને, તો એપ્રિલ 2021માં એમના મગજમાં એક બ્લડ ક્લોટ થઈ ગયો હતો, જે બ્લડ ક્લોટના લીધે એ કામ પર નહોતા જઈ શક્યા અને જેના લીધે થઈને એ ઘરે રહ્યા. હવે એમનું કામ બંધ થઈ ગયું, આવક બંધ થઈ ગઈ, એટલે એમણે કેસ કર્યો એસ્ટ્રાઝેનેકા ઉપર કે યાર તમારી રસીના લીધે મને આ તકલીફ આવી છે, અને એ જ કોર્ટ કેસમાં એસ્ટ્રાઝેનેકાએ આ નિવેદન આપવું પડ્યું. તો હવે સવાલ એ છે કે આ TTS છે શું? TTS એટલે થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપિનિયા સિન્ડ્રોમ. આ એક બ્લડ ક્લોટનો રોગ છે, એટલે આપણા શરીરમાં ક્યાંય પણ એક બ્લડ ક્લોટ થઈ જાય, લોહી જામી જાય. હવે લોહી જમાડવા માટે રિસ્પોન્સિબલ જે આપણા શરીરમાં પ્લેટલેટ્સ હોય ને, એ પ્લેટલેટ્સ બી પાછા લો થઈ જાય. એટલે એક બાજુ પ્લેટલેટ્સ ઓછા છે, બીજી બાજુ બ્લડ ક્લોટ્સ થઈ રહ્યા છે, અને આ બ્લડ ક્લોટ જો મગજમાં જતો રહે તો આપણને બ્રેઇન સ્ટ્રોક થઈ શકે, હૃદયમાં જતો રહે તો હાર્ટ એટેક આવી શકે, ફેફસામાં જાય કે બીજી કોઈ નસમાં જતો રહે છે તો આપણને પલ્મનરી એમ્બોલિઝમ થઈ શકે, કે એવી કોઈ જગ્યાએ જતો રહે તો એના લીધે પેરાલિસિસ પણ થઈ શકે છે. TTS નો જે રોગ છે ને, એ રસી પછી જે લોકોને થાય છે એમાં ઓલ્ડર પોપ્યુલેશન, એટલે 50 થી વધુ ઉંમરના લોકો હોય ને, એમને ઓછો થાય. જે યંગ લોકો છે 50 થી નીચેની એજના, એમને ચાન્સીસ પાછા વધારે છે, અને એટલે જ કદાચ આપણે આ યંગ લોકોમાં હાર્ટ એટેક્સ વધારે જોઈ રહ્યા હતા. લક્ષણો શું છે TTS ના? તો TTS આવે ને એટલે હાંફ ચડી જાય આપણને, એવું માથું દુખે, રોજે માથું દુખે કે દવાથી પણ ઠીક ના થાય. આંખોથી આપણને ઝાંખું દેખાવા લાગે, જોરદાર પેટમાં દુખે, છાતીમાં દુખે, પગ સૂજી જાય, કે પછી જ્યાં આપણે આ રસી લીધી હતી, ઇન્જેક્શન લીધું હતું, ત્યાં આગળ લાલ ચકામું થઈ જાય. હું જ્યારે આની રિસર્ચ કરતો હતો ને, ત્યારે મને એક ટાઈમલાઈન પણ મળી. જે વાતો આપણે સૌ કરી રહ્યા હતા કે કોવિડની રસી પછી બ્લડ ક્લોટ થવા લાગ્યા છે, એની એક ટાઈમલાઈન પણ મેં તૈયાર કરી છે. જાન્યુઆરી 2021માં સિરમ ઇન્સ્ટિટ્યૂટે કોવિશિલ્ડનું પ્રોડક્શન શરૂ કર્યું હતું. લગભગ ફેબ્રુઆરી એપ્રિલથી આખા દુનિયામાં કોવિશિલ્ડ ક્યાંક ને ક્યાંક અપ્રુવલ મળીને બધાને રસી મળવા લાગી હતી. હવે જેવું રસી આપવાનું ચાલુ કર્યું ને, એવું તરત જ કોવિશિલ્ડ અને વેક્સિન ઇન્ડ્યુસ્ડ ઇમ્યુન થ્રોમ્બોસાઇટોપિનિયા એન્ડ થ્રોમ્બોસિસ એટલે VITT, આ જે રોગ મેં કીધો ને, એ બંનેનો સંબંધ ચાલુ થઈ ગયો બહાર આવવાનો. ભારતની વાત કરું તો ભારતના કોવિન પ્લેટફોર્મ ઉપર મને ડેટા મળ્યો છે કે 174 કરોડ ડોઝ કોવિશિલ્ડના આપવામાં આવ્યા છે, એટલે લગભગ 90 કરોડ લોકોએ કોવિશિલ્ડ વેક્સિન લીધી હશે. આ 90 કરોડ લોકોને ચાન્સ કેટલો છે TTS થવાનો? તો એના માટે મિનિસ્ટ્રી ઓફ હેલ્થે એક રિપોર્ટ આપી હતી મે 2021માં, જેમાં એવું કીધું હતું કે 10 લાખે 0.61 લોકોને જ આ રોગ થઈ શકે છે, એવા ચાન્સીસ છે. પછી ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો એપ્રિલ 2021માં જ ઓસ્ટ્રેલિયામાં એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. ATAJI, જે એમનું ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામની કમિટી હતી, એમણે બહાર પાડ્યો હતો કે કોવિશિલ્ડથી આપણા શરીરમાં બ્લડ ક્લોટ્સ થઈ શકે છે, અને આનું કન્ક્લુઝિવ એવિડન્સ મળ્યા પછી માર્ચ 2023માં ઓસ્ટ્રેલિયામાં કોવિશિલ્ડને બેન કરી દેવામાં આવી. આ ડેટામાં જ એવું કીધું હતું કે લાખે 2 થી 3 જણાને બ્લડ ક્લોટ્સ કે પછી TTS થઈ શકે છે, જેમણે કોવિશિલ્ડ લીધી હોય એમને. યુકે ગવર્મેન્ટે પણ એક રિપોર્ટ પબ્લિશ કરી હતી ને, એમાં એવું કીધું હતું કે 1 મિલિયને 10 જણાને, એટલે 10 લાખે 10 જણાને TTS થઈ શકે છે કોવિશિલ્ડ લીધા પછી.
2021થી અત્યાર સુધી ઘણી બધી સ્ટડીઝ થઈ છે, ઘણી બધી રિપોર્ટ્સ બહાર આવી છે ને એવા પણ આંકડા બહાર આવ્યા છે કે એક વખત એક વ્યક્તિને જો VITT થાય છે, એનો મતલબ કે આ બ્લડ ક્લોટ થઈ જાય છે વેક્સિન લીધા પછી, તો એમની મોર્ટાલિટી રેટ 22% હોઈ શકે છે. એટલે જે લાખે 2-3 જણાને VITT થઈ શકે, એ 2-3 જણામાંથી 22% લોકો એટલે 122 જણા પોતાના જીવ ગુમાવી શકે છે. ભારતની વાત કરીએ તો ભારતમાં આપણે કેલ્ક્યુલેશન કર્યું હતું કે 90 કરોડ લોકોએ લગભગ કોવિશિલ્ડ લીધેલી હોવી જોઈએ. તો આ 90 કરોડમાંથી જો ઓસ્ટ્રેલિયન ડિપાર્ટમેન્ટના આપણે આંકડા લઈએ ને, તો લાખે જે 3 જણા કહે છે, તો એ આંકડા પ્રમાણે ભારતમાં 27,000 લોકોને આ TTS રોગ થઈ શકે છે. મેં તમને જે સિમ્ટમ્સ જણાવ્યા એમાંથી કોઈ પણ સિમ્ટમ જો તમને આવે છે, તરત ડૉક્ટરને મળજો અગર તમે કોવિશિલ્ડ લીધી હોય તો. પણ બાકી ગભરાવાની જરૂરત એટલે નથી, કારણ કે આ બધા લક્ષણો અને આ બધી તકલીફો રસી લીધાના 42 દિવસની અંદર આવી જાય છે. અત્યારે આપણે કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી તમને જે કોવિશિલ્ડ રસીને લઈને ડાઉટ્સ ઊભા થયા હશે, ન્યૂઝ જોઈને એ ડાઉટ્સ બધા મેં ક્લિયર કર્યા હશે. આ વિડીયોની માહિતી જો તમને ગમી છે ને આવી જ માહિતી જોવી ગમે છે, તો એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.